પ્રકાશ, સજાગ કચ્છમાં આજે પાછા આપણે મળવા માટે આવ્યા છીએ. આજે વાત કરવી છે કે દેશના યશસ્વી વડાપ્રધાન આજે કચ્છ આવી રહ્યા છે એવા સમાચાર આવતા જ જેને કહીએ ને કે ગઈકાલે જ વાત થયેલી, એનાથી 2-3 દિવસ પહેલા નામો જાહેર થયેલા કે ભાઈ 26 કે 27 ના આવી રહ્યા છે. હજી તારીખ તો એ જ નક્કી છે, પણ લોકોમાં આ બાજુ તિરંગા યાત્રા, બીજી બાજુ ભાજપના કાર્યકરોનો ઉત્સાહ, આ બાજુ પહેલગાંવનું જે ઉપરનું એટેકનું જેને કહીએ ને કે યશસ્વી વડાપ્રધાનનો જે નિર્ણય હતો કે 20 મિનિટની અંદર કે 32 મિનિટની અંદર આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો હતો. થોડા દિવસ પૂર્વે જ રક્ષામંત્રી રાજનાથસિંહ પણ કચ્છ આવી ચૂકેલા છે અને એ દરમિયાન જ કચ્છના જેને કહેવાય લોકોમાં એક વાત હતી કે વડાપ્રધાન આવે, પણ એ પણ એ લોકોની આશા ફળી એવું લાગી રહ્યું છે. અને 2 દિવસ પહેલા જ સમાચાર મળ્યા કે દેશના વડાપ્રધાન આવી રહ્યા છે કચ્છની અંદર આવે છે. આપણે કહીએ છીએ ને કચ્છ કી ધરતી દેશ કી ધરતી, એને સાર્થક કરે છે. આ જે સ્લોગન છે લગભગ 1978 કે 77 ની આસપાસ છે, ક્યાંક મારી ભૂલ થતી હોય તો સુધારજો આપ. પણ આવા સમયે કે જ્યાં આગળ પાકિસ્તાનની આજે બોર્ડર ઉપર જ આવેલું કચ્છ છે, કચ્છથી આપણે કહીએ ને કે જાજુ દૂર નથી, કચ્છવાડાથી કહીએ કચ્છમાં બોર્ડરમાં ઘણા એવા 71ના પણ યુદ્ધોના એવા અવશેષો પણ આપણે જોયેલા છે અને એવા અનુભવી યુદ્ધમાં ઉપયોગી થયેલા લોકો પણ આપણે એ લોકોની સાથે સંવાદ પણ કરેલો છે. આજે વાત કરીએ, આજે મોહનભાઈ ભાનુશાલી જે છે ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન છે, એમને વાત કરી કે પ્રધાનમંત્રી આવી રહ્યા છે તો આપમાં કેવો ઉત્સાહ છે, એ બાબતે આપણે થોડીક વિગતે વાત કરશું. મોહનભાઈ, આપનું સજાગ કચ્છમાં સ્વાગત છે. દેશના વડાપ્રધાન અત્યારે જ્યારે કચ્છ આવી રહ્યા છે એ વાતને તમે કેટલી હદ સુધી ખુશીથી તમે સ્વીકારવા તૈયાર થાવ છો? જ્યારે અમને જેવા સમાચાર મળ્યા કે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કચ્છમાં ભુજની મુલાકાત આવી રહ્યા છે, ત્યારથી અમારો ઉત્સાહ એટલો બધો વધી ગયો છે. કારણ કે જે આ આતંકવાદીઓની ઘટના બન્યા પછી જે દેશના વડાપ્રધાન તરીકે તેમણે જે નિર્ણય લીધા એનાથી અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આમ પણ ખુશ હતા. અને જ્યારે સમાચાર મળ્યા કે તેઓ ભુજ આવી રહ્યા છે ત્યારે લોકોમાં અને કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. આપણે જોયું હતું કે તિરંગા યાત્રા દરમિયાન જે અંદરો અંદર વાતો થતી હતી કે નરેન્દ્ર મોદી આવે છે ને ક્યાં આવશે ને શું આવશે, હવે તો સ્થળ પણ નક્કી થઈ ચૂક્યું છે. તો હવે એ બાબતે તમારું શું કહેવું છે કે લોકોમાં કઈ રીતનો ઉત્સાહ તમને દેખાણો ગઈકાલે? કાલે તિરંગા યાત્રામાં આખા ગાંધીધામ શહેરીજનોનો દરેકનો જબરદસ્ત ઉત્સાહ હતો અને તિરંગા યાત્રા જે હતી એને એટલે સફળતા મળી છે. એટલે કાલે તિરંગા યાત્રા થઈ એના કારણે પણ કાર્યકરોનો જે ઉત્સાહ હતો એ ઉત્સાહ બેવડાઈ ગયો છે. અને અમે લોકોએ તો નક્કી જ કરી લીધું છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે ભુજ આવી રહ્યા છે તો તેમની સભામાં ચોક્કસપણે અમે દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચોક્કસપણે ભુજ અમે એ સભામાં જઈ અને એમને અમે સાંભળવાનો લાહો લઈશું. કચ્છની વાત આવે છે તો આપણે દેશદેવી માં આશાપુરાને ભૂલી ન શકીએ. એવું અંદરો અંદરથી જાણવા મળ્યું છે. હજી સત્તાવાર કોઈ જાહેરાત થઈ હોય એવું લાગતું નથી, પરંતુ એમ કહેવાય છે કે માં આશાપુરાના દર્શને વડાપ્રધાન જવાના છે, એ પણ એક ગૌરવની વાત છે. આ બાબતને મોહનભાઈ તમે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? મને જ્યાં સુધી વડાપ્રધાનશ્રીને મેં સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જ્યાં સુધી મેં એમને જોયા છે ત્યાં સુધી એઓને માતાજીની શક્તિ રૂપે એમને ઘણી બધી શ્રદ્ધા છે. અને મને ધ્યાન છે કે વર્ષમાં આપણી એક આસો જે નવરાત્રિ આવે છે અને એક ચૈત્રી નવરાત્રિ, એ બંને નવરાત્રિમાં માતાજીની ઉપાસના હર હંમેશ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરતા રહ્યા છે. એટલે એમને માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે અને એ શ્રદ્ધા જ એમને માતાના મઢ આશાપુરા મંદિરે તેમને ત્યાં એ શ્રદ્ધા ખેંચી જાય છે. હવે આવી વાત થઈ, થોડીક ભૂતકાળની વાત કરી. 2002 નો ભૂકંપ, 2001 નો ભૂકંપ, 2002માં પહેલી વખત જ વડાપ્રધાન અત્યારના પ્રધાનમંત્રી શ્રી પહેલી વખત આવ્યા હતા અને ફ્લેગ હોસ્ટિંગમાં હાજરી આપી હતી. એ 26મી જાન્યુઆરી હતી. અને 2014ના ચૂંટણી પહેલાનું 15મી ઓગસ્ટ જ્યારે ભાજપના જે કાર્યકર, ત્યારે યાદ કરવા પડશે, ઘનશ્યામભાઈએ એક આપ્યું હતું લાલનથી લાલ કિલ્લાનું સૂત્ર પણ કચ્છથી જ આવ્યું હતું. આશા રાખીએ છીએ કે આવું જ કંઈક નવું કચ્છને આપણે બિરદાવી શકીએ એવું સુવાક્ય મળે. એ ધ્યાન આવે કે નરેન્દ્ર મોદી આવે છે એ માત્ર રાજકીય નહીં પણ પબ્લિકને પણ રસ છે
નહીતર કચ્છની અંદર 6 વિધાનસભાની સીટો 6 ભાજપની સાથે કહીએ જો લોકસભાની સીટ, આજે ગૌરવની વાત એક કહી શકીએ છીએ કે 3 વખત રિપીટ આપણને સાંસદ રિપીટ ધારાસભ્યો આપણને મળ્યા છે અને સ્થાનિક લોકલ બોડીની અંદર પણ ભાજપનો સર્વે લોકોએ સ્વીકારી પણ છે. અત્યારે કોંગ્રેસને કોઈ સ્થાન છે નહીં, પણ એક વધારાની વાત ગઈકાલે જ એક ધ્યાન આવી કે જે આતંકવાદી હુમલો થયો હતો એ સંદર્ભે વિપક્ષના લોકોને પણ આજે વિદેશની અંદર ભારતના પ્રતિનિધિઓ માટે મોકલવા માટેનું આ એક નિર્ણય પણ એક અલગ કહી શકાય એવું છે. એટલે આપણે આશા રાખીએ કે આવું ને એવું કંઈક કચ્છની ધરતી ઉપરથી, દેશની ધરતી ઉપરથી કંઈક એવો મેસેજ જાય પાકિસ્તાનને કે ખમૈયાર નહીં કરીએ અને ઠોકીને જ બેસશું. નમસ્કાર.